હોટલ સર્વોત્તમ વાઘોપાની ગાડી તે દઉં તમને. આપણે રણુજાથી મિત્રો હવે ઘેર આવ્યા છે, 7 વાગવા આવ્યા છે. જોઈ તો દરેક ચાહક મિત્રોને શુભ સવાર. આવી ગયા અચાનક ચોણસ આ રોડ ઉપર જ મેલસિંહની ચોણામાં એજન્સી જોઈ તો એટલી વખત કોક ના કોક હોય. આજે એક્ટિવામાં ટાયર નખાવાય જ, એક્ટિવાનું ટાયર ખુલતું નહીં. જોઈ લો વળખા મરાય વળખ એક્ટિવામાં લેવરાય. કાલ જવાનું બહાર તો જવાનું છે એ તો તમને ખબર પડી ગઈ છે. થાર આ બાજુ હરિભાઈની સ્ટોર. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામારું રણુજાવાળા બ્લોગની અંદર. અત્યારમાં આવી ગયા હાથને લેતા લેડીસા હોટલમાં ફ્રેશ થવા ઉભા રહ્યા. નેચર જઈને છીએ હોટલમાં પાસે બતાવું. હોટલ સર્વોત્તમ લઈ લે. તો મિત્રો આ હોટલે અમે ફ્રેશ થવા આવ્યા હતા. રણુજાથી હેડ્યા તો પા નતા રહ્યા, તો આટલા ફ્રેશ થઈ રહ્યા. તો એ રહેવા જમવાની બધી સુવિધા છે. આપણે ટોલનાક કહેવાય, હા કંસારી ટોલનાકાથી આગળ છે ને આ બાજુ. હા ટોલનાકા બાજુમાં જ છે. તમે રોકાવું હોય તો આવી શકો. જોઈ લો હોટલ સર્વોત્તમ. મેં તો પહેલી વખત આ ખાસા ટાઈમ પહેલો, પણ એના પછી ઘણા વર્ષો પછી આ જગ્યા ઉપર આવેલા તો છે. તો જાઓ ઘેર, પછી મળીએ. મારા હગાની જ હોટલ છે. એને ફ્રેશ થવું હોય, રોકાવું હોય, જમવું હોય તો આવી જજો. મળીએ પછી. વાઘોપાની ગાડી લાય જલ્દી. કોમથી 1x1 પેલી જાય રેલવે ગાડીનું એક રીલ બનાવી ભગવાન બંનેને. આ ચિયા ગામની ફાટક છે. મારા બ્લોગમાં જોઈ જશે તો કોમેન્ટ કરીને જણાવજો કે આ ફાટક ચોની છે. જોઈ લો આજુબાજુનો નજારો બતાવી દઉં તમને. આપણે છેલ્લે બ્લોગમાં જણાવી દેવું કે ચિયા ગામની ફાટક છે. મળીએ પછી. આપણે રણુજાથી મિત્રો હવે ઘેર આવ્યા છે, 7 વાગવા આવ્યા છે. જોઈ લો 7માં 13 મિનિટ વાર છે. રણુજાથી સીધા ડીસા ઉતરી ગયા હતા વાઘુબાન 2 જણા, અને અમારી ગાડી અટીકા ઘેર આવી ગઈ હતી. મૂન વાઘુબા 2 જણા બહાર ગયા હતા. પહેલાં મારા માસીન ઘેર જ્યાં, પછી એમની બેનના ઘેર જ્યાં, વાઘુબાન સાસરી જ્યાં. જેમ કે વાઘુબાને એમની ફેમિલી લાવવાની હતી એટલે લઈને હવે ઘેર આવ્યા છે. કાલનો ઉજાગરો, આજનો ઉજાગરો થઈ ગયો. અને હજી તો પાર્લરે બેહવાનું, જેમ કે કોઈ બેહવાવાળું છે નહીં. આજે એક ભાઈ આવતો, એ ભાઈ ચોક બહાર ગયો છે એટલે આજે ઉજાગરો થાય. 3 દાડા હળંગ ઉજાગરો છે મિત્રો, એક ધાર્યો. તો હવે જઈએ સીધા પાર્લરે. હજી તો ઘેરે નહીં ગયા. એક જણાને બહાર જવું હતું, ત્યાં બાઇક હાલતો ગયો એટલે હું બાઇક લઈને જાય પાર્લરે. મળીએ મિત્રો પછી સીધા પાર્લરે. તો દરેક ચાહક મિત્રોને શુભ સવાર. બ્લોગની શરૂઆત થાય છે બીજા દિવસથી. કન્ટિન્યુ બ્લોગ છે. અધૂરો રણુજા જઈને આવ્યા હતા, અધૂરો રાખ્યો હતો. જોરદાર થાકી રહ્યા મિત્રો. 2 દિવસનો ઉજાગરો થઈ ગયો. 9 વાગે ઉઠ્યા, 2 જણા ઉપડ્યા પાટણ. અને ઘણખરા ચાહક મિત્રોએ કોમેન્ટ કરી હતી કે લાલભા પેમેન્ટ. તો મિત્રો પેમેન્ટ શું આવે, વ્યૂ જ નહીં આવતા. વ્યૂ ઓછા આવે તો પેમેન્ટ ના આવે. એટલે 2 મહિનાના $100 ભેગા થયા. $100 થયા. એટલે $100 તમે પૈસા ગણી લેજો. અત્યારનો ભાવ જે ચાલતો એ પ્રમાણે 70 રૂપિયા કે 80 રૂપિયા ભાવ ચાલે એટલું પેમેન્ટ આવ્યું છે. અત્યારે નહીં આવ્યું તો લગભગ 26 તારીખે પડશે, પણ પડી જાય. 2 મહિનાના ભેગા $100 થયા. તો મિત્રો તમારા મિત્રોને મારો બ્લોગ શેર કરજો, તો જેથી કંઈ વ્યૂ વધારે આવે તો $1 વધારે આવે. બાકી રામદેવ વીર કરે ખરું. અત્યારે તમે
બજાર જઈ રહ્યા, મળીએ બજાર. આવી ગયા અચાનક ચોણસમાં, પાટણથી ફરતા ફરતા કનુજીને 2 જણા ચોણસમાં આવી ગયા. હવે આટલા આવ્યા છે. મેહુલના તો જાવ કોફી પીવા. મેહુલની એજન્સી ચોણસમાં જ છે. આપણે હરિબાની ચા કોઈને જોતી હોય તો ચોણામાં આવી જજો. ઘણી વખત અમે બ્લોગમાં પણ લીધેલી છે અને બીજા પણ બ્લોગ બનાવેલા. હમણાં હરિભાઈ ઇન્ટ્રો કરી ગયા ચોણામાં. ફેર માહિતી લેતા આવીએ કે મેહુલસિંહને ચેમનું મળી એવું મેહુલસિંહની એજન્સી. આ રોડ ઉપર જ મેહુલસિંહની ચોણામાં એજન્સી છે. આ જયરાજ આમાં મેહુલસિંહ ચોણામાં આવ્યા એટલે મેહુલસિંહની સ્પેશિયલ કોફી પીવા આવી ગયા પાછા. શું કહો મેહુલસિંહ? હા હરિભા ચાય એજન્સી. જય દીપડી સિંગોતરમાં મળીએ પછી. તો આ બાજુ જો આપણે કોફી લઈને આવ્યા. બાજુમાં જ હોટલ છે ને તમારે? DS હોટલ. એમ એ બીબડી સિંગોતર માતાનું નામ જ છે. જો આ બાજુ કોફી મંગાવી દીધી મેહુલસિંહે. કોફી પી લે, કોફી પીને પછી જઈએ સીધા કેર મળીએ. તો મિત્રો અમે એ નહીં ખોલીને ચેક કરો ને પણ ખરાબ હોય તો મિત્રો અમે ટાયર નખાવા આવીએ એટલી વખત કોક ના કોક હોય. આજે એક્ટિવામાં ટાયર નખાવા આવે, એક્ટિવાનું ટાયર ખુલતું નહીં, જોઈ લો. એ બીજો પૂછો ખુલતું નહીં ટાયર. અમે આવીએ એટલા કારીગરો હળીએ ચડે. મળીએ પછી. વળખા મરાયા, વળખા મારીને ટાયર ખોલ્યું. એક્ટિવામાં ચકલું માળા કરી ગયું. ઉંદેડાનો હે ને. તો મિત્રો બજાર ફરીને તો અમે કનુજીને 2 જણા પાછા જતા ઘેર જઈને વાઘુબાનું એક્ટિવા લઈને આવતા રહ્યા. કઈ જાય એ બ્લોકમાં તમે આગળ જોયું છે. ટાયર બદલાવ્યું વાઘુબાને એક્ટિવાના અને બજાર ફરવા ગયા હતા. રાહુલિયાએ જો અળવો ખર્ચો કરાયો. આ રહ્યું ને તો જુઓ કપડાં લેવરાયો. કાલ જવાનું બહાર ચો જવાનું છે એ તો તમને ખબર પડી ગઈ છે. તો એ આપણે બ્લોકમાં જણાવી દઈએ. ત્યાં કોઈ જોતું હોય મુંબઈથી બ્લોક તો ફોને આવી. હા મમ્મા, મારા મમ્માનો ફોન આવ્યો હતો એટલે આપણે ફોનમાં થોડી વાત કરી લીધી. કેમ કે જવાનું હોય મિત્રો મુંબઈ. અને મુંબઈના જેટલા મિત્રો જોતા હોય એટલા કોમેન્ટ કરી દેજો. જે જગ્યાએ આવશું એ રીલ બનાવે, રીલમાં નાખી દેવું. કાલ ફાઇનલ હોયથી નીકળી જવાનું હોય ને સવારમાં લગભગ પમદાળ સવારમાં પહોંચી જાઓ મુંબઈ. આપણે ચાર મિત્રોને વાયદો આવ્યો તો મુંબઈ જાઓ તો મુંબઈ બનશે એટલું બ્લોગ શૂટ કરશું ને. બ્લોગ શૂટિંગ માટે જ જવાનું મિત્રો, બીજું કોઈ કામકાજ નહીં. પણ બોમ્બે આપણે ગયા નહીં કદી એટલે પહેલી વખત જવાનું હોય. અને જેટલા મુંબઈના જોતા હોય કોમેન્ટ કરજો. જે જગ્યાએ આવશું એ રીલ બને અને રીલમાં જણાવી દેવું કે આ જગ્યાએ છીએ. જેને મળવું હોય તો આવી જજો. હવે જવું હોય તો સીધા વાઘુબાન ઘેર એક્ટિવા બુક કરીને અમારે બાઇક તો પડ્યો, બાઇક લઈ લેવું. મળીએ પછી. આ બાજુ પાઉની થાર, આ બાજુ હરિભાઈની સ્કોર્પિયો. ટાઈમ થયો છે 12:20 થવાય છે. કાલે જવાનું મુંબઈ. કેમ કે મિત્રો ક્યાંનો વાયદો કર્યો હતો મુંબઈ જાઉં. ટાઈમ મળતો નહોતો, હવે ટાઈમ મળ્યો. શું કરે તું? એક શિકન નોકરી છે તારે તો ભાઈ તું શું કરે આટલા વાગે જતી ક્યાં જઈને હુઈ જા. હવે તો પછી તારો રોજ પછી હોય નોકરી રહેવાનું. તારો રોજ તાણ પછી ક્યાં જઈને ઊંઘ ના આવતી હોય તો મિત્રો કાલે લગભગ લક્ઝરી છે 3 વાગતા જેવી. 3 વાગે લક્ઝરીમાં બેસ્યું. એનો પણ બ્લોગ આવશે. ક્યાંથી નીકળશે એનો પણ બ્લોગ આવશે. આ બ્લોગ લગભગ શોર્ટ જ થાય. મળીએ હવે થોડોક હિસાબ કિતાબનું કામકાજ છે પૂરું કરી દઈએ. મળીએ પછી. તો મિત્રો આપણે બ્લોગની અંદર એક કટ લીધો હતો અને આગળ પૂછ્યું હતું ચાહક મિત્રોને કે પેલો ફાટકવાળો કટ જે આગળ મોન વાઘોબા બંને જણા ઉભા થઈ રહ્યા હતા એ રહ્યો કટ. અને એમાં મેં બ્લોગમાં કીધું કે તમે ચાહક મિત્રો કોમેન્ટ કરજો કે આ કયા ગામની ફાટક છે. અને હું એમ પણ કીધું હતું કે હું છેલ્લે એક ગામનું નામ પણ જણાવી દઉં.
તો મિત્રો એ ફાટક હતી લોરવાડાની, વડાવાળ જોડે લોરવાડા રીત્યોની. અમે વાઘબાન બંને જણા ગયા હતા મારા માસીને ઘેર, એટલે ત્યાં આગળ રીલ બનાવ્યું હતું. એટલે ફાટક એ જગ્યાની હતી. જેને કોમેન્ટમાં સાચું લખ્યું છે એનું સાચું, જેને જોયું હોય એ ફાટક એને ખ્યાલ જ હોય. તો મિત્રો આ ફાટક હતી, જણાવી દીધું. નહીં તો વળી પાછું એમ થઈ જાય કે લાલભાઈ છેલ્લે કહેવાનું કહેતા કેમ ના કીધું, તો જણાવી દીધું મિત્રો. મિત્રો આ મંદિર છે શિગોતરમાનું, જોઈ લ્યો. જય શિગોતરમા, વાણવટી શિગોતરમાનું. આ મંદિરે સિદ્ધપુર પાટણ જેટલી પણ ગાડીઓ ફરે છે એ ગાડીઓવાળા દર વર્ષે મિત્રો આટલા મોટા પાયે હવન કહેવા આવે શિગોતરમાનું. શિગોતરમાનું બહુ હાથ છે. હાઈવે ટચ મંદિર છે અને રોડને થોડોક સાઈડમાં થઈને હેડાડ્યો. આવી માતાજીની દયા છે. રોડને પણ સાઈડમાં થઈને રહેવું પડ્યું. મંદિર ના હટ્યું એટલે ના હટ્યું. આ માતાજીની કૃપા કહેવાય, ના માતાજીની દયા કહેવાય. શિગોતરમાનું મંદિર છે હાજીપુર. કોક વખત નીકળો તો દર્શન કરવા આવજો. મળીએ. તો મિત્રો રાતના વાગ્યા છે 1:36 હે. હવે ક્યાં જઈ રહ્યા છે? તો આ બ્લોગ શોર્ટ બન્યો કે લોંગ બન્યો ખબર નહીં. હજી તો આ બ્લોગ એડિટિંગ કરશું ક્યાં જઈને. કાલે વિડીયો જે નાખ્યો તો રણુજાનો, તો એમાં દરેક ચાહક મિત્રોએ ફૂલ સપોર્ટ કર્યો. વાઘબાન બંનેનો ભેગો હતો વિડીયો. તો મિત્રો જેવો સપોર્ટ કર્યો હોય એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. રામાપીરનો વિડીયો હતો એટલે હેડીજો, જોરદાર સપોર્ટ કર્યો. અને ઘણા ખરા મિત્રોએ સારી સારી એવી કોમેન્ટો કરી રામાપીરની. તો મિત્રો રામા ધણીના નામથી જ ચેનલ છે, એટલે મને કોઈક રામા ધણીના નામથી કોમેન્ટો કરે તો બહુ ગમે, બહુ આનંદ આવે. રામાપીરનું નામ અંદર કોઈ લખે તો કોમેન્ટ. તો જેવો સપોર્ટ કર્યો હોય એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. મળશું સીધા કાલ આપણે મુંબઈ જવાના ટાઈમે. તો મિત્રો આ બ્લોગ હવે આપણે આટલે એન્ડ આપી દેવો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, કે મુંબઈની અંદર કઈ કઈ જગ્યા જોવાલાયક છે ને કઈ કઈ જગ્યાએ બ્લોગિંગ કર્યા જેવું હોય, તો મુંબઈ જેલા હોય અને મુંબઈ રહેતા હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ ચોક્કસ કરજો, તો એ જગ્યાનો આપણે બ્લોગ ઉતારવા ચોક્કસ જાઓ. તો મિત્રો આ બ્લોગ હવે એન્ડ આપી દેવું. ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.